નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 સજીવો તેના લક્ષણો અને નિવાસસ્થાન પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1 કે નિવાસસ્થાન એટલે શું? તો નિવાસસ્થાન એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને નિવાસસ્થાન કહે છે. પ્રશ્ન નંબર 2 રણમાં જીવન જીવતા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? તો તેના પર્ણો, અહીંયા ટાઈપિંગ એરર છે, અહીંયા આવશે પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછત સમયે તેના પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે. બીજું કારણ આવશે કે પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. નેક્સ્ટ કારણ આવશે કે મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. નેક્સ્ટ આવશે કે પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખે છે. પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યાઓ પૂરો. તો પ્રથમ છે કે ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવે છે, તો તેને અનુકૂલન કહે છે. નેક્સ્ટ છે કે જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસસ્થાનને ખાલી જગ્યા એટલે કે ભૂનિવાસ કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસસ્થાનને ખાલી જગ્યા કહે છે, તો તેને જલીય નિવાસસ્થાન કહે છે. નેક્સ્ટ આવશે કે જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે, તો અજૈવિય ઘટકો છે. નેક્સ્ટ આવશે કે આપણી આસપાસના બદલાવ કે જેને આપણે પ્રતિભાવ આપવા પહેરે છે તેને ખાલી જગ્યા કહે છે, તો તેનો જવાબ આવશે ઉત્તેજના. પ્રશ્ન નંબર 4 નીચેની યાદીઓમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે તેની યાદીઓ બનાવો. તો આપણે ચાલો નિર્જીવ વસ્તુઓની યાદી બનાવીએ. તો પ્રથમ જોઈએ તો નિર્જીવ વસ્તુઓમાં તો પ્રથમ આવશે હળ. નેક્સ્ટ આવશે સીવવાનો સંચો. નેક્સ્ટ આવશે રેડિયો. નેક્સ્ટ આવશે હોડી. પ્રશ્ન નંબર 5 એવી નિર્જીવ વસ્તુઓનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ 2 લક્ષણો ધરાવતા હોય. તો એનું ઉદાહરણ છે વિમાન. તો વિમાન જ કેમ? તો એનું પ્રથમ કારણ છે કે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે કે એટલે કે પ્રચલન કરે છે. બીજું કારણ આવશે તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 6 નીચેની યાદીમાં આપેલા નિર્જીવ વસ્તુઓમાં કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હોય છે? તો તેનો સાચો જવાબ આવશે પ્રથમ આવે માખણ, બીજું આવશે ચામડી, માટી, ઊન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું અને સફરજન વગેરેનો સમાવેશ થશે. પ્રશ્ન નંબર 7 શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ખૂબ જ ઝડપ અગત્યની છે? તો આ વિધાન સમજાવો. તો ઘાસના મેદાનોમાં હરણ અને સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ અને ચિત્તો જેવા માંસાહારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો ખૂબ જ ઓછા હોય છે, જેથી હરણ અને સસલા જેવા પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓથી બચવા માટે ઝડપ ખૂબ જ જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાનો પણ ખોરાક પકડી પાડવા માટે ઝડપ ખૂબ અગત્યની હોય છે, જેથી પોતાનો ખોરાક મેળવી શકે છે અને જીવન જીવી શકે છે. આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવવા માટે અને રહેવા માટે ઝડપ ખૂબ જરૂરી હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.